નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળા ટીમાણામાં અંગ્રેજીના ક્લાસની અંદર આપ સૌનું સ્વાગત છે। આગળના લેક્ચર્સ આપણે ભણ્યા જેમની અંદર આપણે ડુ એજ ડાયરેક્ટનો પોઈન્ટ શીખી રહ્યા છીએ અથવા તો ચેન્જ ધ ટેક્સ્ટનો મુદ્દો છે આપણે શીખી રહ્યા છીએ। તેમની અંદર કુલ બે મુદ્દાઓ આપણે શીખ્યા, બે ટેક્સ્ટ છે આપણે ટેન્સ શીખ્યા, બે કાળ આપણે ભણ્યા જેમની અંદર પહેલો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને બીજો સિમ્પલ પાસ્ટ ટેન્સ। આજનો છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો વર્તમાન કાળ શીખ્યા, સાદો ભૂતકાળ શીખ્યા અને આજના ક્લાસની અંદર આપણે સાદો ભવિષ્યકાળ શીખીશું। હવે આગળના બંને કાળનો આપણે રિવિઝન કરી લઈએ તો સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય તો ટેવજ થતી ક્રિયા કે રોજિંદી ક્રિયા દર્શાવવા માટે છે સાદો વર્તમાન કાળ વપરાય છે। ત્યાર પછી છે આજ્ઞાર્થ વાક્યો છે એ આજ્ઞાર્થ વાક્યો છે એ હર હંમેશા સાદા વર્તમાન કાળની અંદર જ હોય છે। ત્યાર પછી કે વિજ્ઞાનના સિદ્ધાંતો હોય, કોઈ પણ પ્રકારની કહેવત હોય કે સનાતન સત્ય કોઈ બાબત હોય તે દર્શાવવા માટે છે આપણે સાદા વર્તમાન કાળ વાપરીએ છીએ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી હતું એમના હકાર વાક્યની વાક્ય રચના હતી કે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ અથવા તો અન્ય શબ્દ આવું હતું। ત્યાર પછી એની નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના હતી કે કર્તા પ્લસ ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ કર્મ કર્તા પ્લસ અન્ય શબ્દ। ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય હતું ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ। આ રીતે કુલ ત્રણ વાક્ય રચના જોઈ હતી આપણે। ત્રણેય વાક્ય રચનાની અંદર આપણે જોયું કે સહાયકારક ક્રિયાપદ તરીકે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે મિત્રો। ડુ અને ડઝ ની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે। નકાર વાક્યની વાક્ય રચનામાં આપણે જોયું કે કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ આવ્યું તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ આ રીતે આપણે મૂકતા હતા। પ્રશ્નાર્થ વાક્યની અંદર પણ ડુ ડઝ પ્લસ કરતા આવતું હતું, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે પ્લસ કર્મ આવતું હતું। આ રીતે આપણે જોયું કે ડુ ડઝ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના છે એ સહાયકારક ક્રિયાપદો છે। ત્યાર પછીનો જોયો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ। આ ભૂતકાળની અંદર પણ આપણે જોયું કે તેમના સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ નો ઉપયોગ થાય છે। તેમના હકાર વાક્યની વાક્ય રચના હતી કે ભાઈ કર્તા પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ અથવા તો અન્ય શબ્દ। ત્યાર પછી છે નકાર વાક્યની અંદર આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવાનું હતું એ ડીડ હતું। કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, તેમાં પણ ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હતું મિત્રો પ્લસ અન્ય શબ્દ। અને પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના હતી કે ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ અથવા તો કર્મ। ત્યાર પછી આપણે એમના બંનેના સમય સૂચક શબ્દો જોઈ લઈએ તો તેમની પહેલા જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સમય સૂચક શબ્દોની અંદર આવતા હતા એવરી ડે, ડેઈલી, ઓફન, ત્યાર પછી હતું યુઝ્યુઅલી, આ બધા છે સમય સૂચક શબ્દો દર્શાવતા હતા। ટુડે આ બધા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે। ત્યાર પછી આપણે કાલે જોયું તેમની અંદર હતું કે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર હતા યસ્ટરડે, લાસ્ટ મંથ, ઇન 1010 છે ગણો તે ટૂંકમાં કોઈ પણ પ્રકારની સેલવારી દર્શાવવા માટેના તે સમય સૂચક વંશ આ બધા છે પાસ્ટ કાળ દર્શાવતા હતા એટલે કે ભૂતકાળ દર્શાવતા હતા। ત્યાર પછી સિમ્પલ ફ્યુચર ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સના છે સમય સૂચક શબ્દો મેં અહીંયા લખ્યા છે મિત્રો। તેમની અંદર છે ટુમોરો, નેક્સ્ટ ડે, ઇન ધ ફ્યુચર, ધ ડે આફ્ટર ટુમોરો, ટુનાઇટ, આવા શબ્દો છે એ દર્શાવે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ છે। આ ઉપરાંત આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર જોયું કે ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે। ત્યાર પછી આપણે એસકેએસ વાળું રૂપ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર પણ જોયું કે એસકેએસ વાળું રૂપ કોની સાથે મૂકવું અને મૂળ રૂપ કોની રૂપ સાથે મૂકવું। તો આપણે જોયું કે આઈ, વી, યુ, ધે કે કોઈ પણ બહુવચન નામ હોય તો તેમની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને જ્યારે હી, સી, ઇટ કરતા તરીકે હી, સી, ઇટ કે કોઈ પણ પ્રકારનું એકવચન નામ હોય ત્યારે શું આવે છે ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ આવે છે। ત્યાર પછી છે ડુ કે ડઝ કોની સાથે વાપરવા તો છે કરતા તરીકે હી, સી, ઇટ કે કોઈ પણ પ્રકારનું એકવચન નામ હોય ત્યારે તેમની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝ આવે છે અને જ્યારે કર્તા તરીકે આઈ, વી, યુ, ધે કે કોઈ પણ પ્રકારનું બહુવચન નામ હોય ત્યારે કર્તા તરીકે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ આવે છે મિત્રો। આટલું આપણે શીખ્યા, ભણ્યા, વ્યવસ્થિત રીતે યાદ કરી લીધું। હવે ત્યાર પછીનો આજનો કાળ ભણીશું આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્ય કાળ। સિમ્પલ ફ્યુચર ટેન્સ કોને કહેવાય તો
તો ભવિષ્યની અંદર હવે પછી આવનારા સમયની અંદર કોઈ પણ ક્રિયા થવાની છે એવું દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. જે રીતે આપણે પહેલા બંને કાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ ડઝ અને ડીડનો ઉપયોગ કરતા હતા તે જ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે શેલ અને વિલનો ઉપયોગ થાય છે. મિત્રો જોઈએ આપણે એની પહેલા હકાર વાક્યની વાક્ય રચના. તો હકાર વાક્ય છે હકાર વાક્યની વાક્ય રચના જોઈએ. સૌપ્રથમ આવશે મિત્રો કર્તા તરીકે કર્તા પ્લસ વિલ. શેલ અથવા તો વિલ બંને પણ મોટા ભાગે હવે પછી શેલ અને વિલની જગ્યાએ ફક્ત વિલનો જ ઉપયોગ થાય છે. મોસ્ટ ઓફ તમામ વાક્યોની અંદર વિલનો જ ઉપયોગ થાય છે. મિત્રો આથી અમે અહીંયા વિલ લખ્યું છે. શેલ પણ તમે લઈ શકો, શેલ અથવા તો વિલ. કર્તા પ્લસ શેલ અથવા તો વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે. મિત્રો આમની સાથે પણ સહાયકારક ક્રિયાપદ તરીકે વિલ કે શેલ આવશે. મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ. આ રીતે તેમની વાક્ય રચના બનશે. મિત્રો આપણે જોઈએ એમનું એક્ઝામ્પલ જોઈએ તો આર વિલ મૂળ ક્રિયાપદ તરીકે ગો ટુ સ્કૂલ. I will go to school tomorrow. હું આવતીકાલે શાળાએ જઈશ. આવો એમનો મતલબ થયો. મિત્રો ત્યાર પછી બીજું વાક્ય જોઈએ તો he કર્તા તરીકે he will go to અથવા તો અન્ય કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ લઈએ. he will play ખો-ખો. He will play kho-kho tonight. He will play kho-kho tonight. I will go to school tomorrow. હું આવતીકાલે શાળાએ જઈશ. He will play kho-kho. અથવા તો અહીંયા તમે બહુવચનનું નામ પણ લઈ શકો છો. They will play તેઓ, કારણ કે એક વ્યક્તિથી ખો રમાશે ને મિત્રો. they will play kho-kho tonight. તેઓ આજે રાત્રે ખોખો રમવાના છે. આપણને ખબર કઈ રીતે પડી? તો એક તો આ સમય સૂચક શબ્દો દર્શાવે છે કે આ સાદો ભવિષ્યકાળ છે. ટુમોરો છે, ટુનાઇટ છે, એ દર્શાવે છે કે આ સાદો ભવિષ્યકાળ છે. ઉપરાંત અહીંયા વિલ કે શેલ, વિલ નો ઉપયોગ થાય છે મોસ્ટ ઓફ. મિત્રો વિલ એવું દર્શાવે છે કે આ સાદો ભવિષ્યકાળનું વાક્ય છે. જ્યારે વિલ કે શેલ નો ઉપયોગ થયેલો છે અત્યારે મૂળ ક્રિયાપદ જ આવે છે. મિત્રો સાદા ભવિષ્યકાળની અંદર શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. આ છે એમની હકાર વાક્યની વાક્ય રચના. હજુ એકાદું ઉદાહરણ જોઈએ. મિત્રો દિનેશ will draw a picture next week. દિનેશ will draw a picture next day અથવા તો next week અથવા તો next month, next year કંઈ પણ તમે લઈ શકો છો. મિત્રો દિનેશ will draw a picture next day. આવતા દિવસે, આ પછીના દિવસે છે દિનેશે પિક્ચર દોરવાનો છે. આ સમય સૂચક શબ્દો દર્શાવે છે એટલે કે સાદો ભવિષ્યકાળ દર્શાવે છે. ત્યાર ઉપરાંત will પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ સાદો ભવિષ્યકાળ દર્શાવે છે. એકદમ ત્રણે ત્રણ સાદા કાળ છે. મિત્રો એકદમ સિમ્પલ અને સાદા છે. આપણને યાદ રાખવામાં એકદમ સરળતા રહે છે. મિત્રો ખાસ યાદ રાખીશું કર્તા પ્લસ શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ. આથું સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ અને તેમની વાક્ય રચના. આ છે હકાર વાક્યની વાક્ય રચના. ત્યાર પછી જોઈએ આપણે નેગેટિવ સેન્ટેન્સીસ. સિમ્પલ ફ્યુચર ટેન્સના નેગેટિવ સેન્ટેન્સીસ જોઈએ. નેગેટિવ સેન્ટેન્સીસ નકાર વાક્યો. નકાર વાક્યોની અંદર પણ મિત્રો પહેલાની અંદર જે રીતે વાક્ય રચના આપણે બનાવી હતી તે રીતના જ બનશે. જોઈએ વાક્ય રચના. બંધારણ ખાસ તમારે યાદ રાખવાનું છે મિત્રો એમનું. કર્તા પ્લસ will પ્લસ નોટ. ફક્ત નોટ નો ઉમેરો થાય છે. કર્તા પ્લસ will પ્લસ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ. આ રીતે બનશે મિત્રો એમની નકાર વાક્યની વાક્ય રચના. કર્તા પ્લસ will પ્લસ
પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ હકાર વાક્યની જે વાક્ય રચના છે તેમની અંદર ફક્ત નોટનો વધારો કર્યો છે મિત્રો. આથી એ નકાર વાક્ય બન્યું. હવે આપણે તેમના એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે ખબર પડે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પ્રથમ છે I will go to school tomorrow. તો આપણે ફક્ત એનું નકાર વાક્ય બનાવતી વખતે કર્તા તરીકે I નું I લઈ લઈશું, will છે એ will લઈ લઈશું, પ્લસ નોટ મૂકી દઈશું. I will not. ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ go to school tomorrow. હું આવતીકાલે શાળાએ જઈશ નહીં. આથી એમનું નકાર વાક્ય મિત્રો. ત્યાર પછીનું બીજું છે they will play ખોખો tonight. હવે આમનો નકાર બનાવીશું આપણે. they will not નકાર વાક્ય છે એટલે not play ખોખો tonight. આની જગ્યાએ બીજા એક્ઝામ્પલ પણ આવી શકે છે મિત્રો. બીજા એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈએ તો તમે લઈ શકો આનંદ will come on Monday. આનંદ છે એ મંડે આવવાનો છે. ત્યાર પછી છે I will give a gift tomorrow. હું તને આવતીકાલે ગિફ્ટ આપવાનો છું. આવા ઘણા વાક્યો આવી શકે પરંતુ એકના કેવા એક્ઝામ્પલ લેવાનો મતલબ એ થાય કે મિત્રો તમને ઝડપથી સમજાય કે ભાઈ કઈ રીતે આપણે નકાર વાક્ય બનાવ્યું છે અને કઈ રીતે એમનું પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવ્યું છે તમને ઝડપથી ખબર પડે. આટલા માટે હું આના એક્ઝામ્પલ લઉં છું. ત્યાર પછીનું છે એક્ઝામ્પલ છે દિનેશ will draw a picture next day. દિનેશ will draw a picture next day. એકદમ સાદું સિમ્પલ મિત્રો. કર્તા તરીકે દિનેશ છે. ત્યાર પછીનું સહાયકાર ક્રિયાપદ will છે. નકાર વાક્ય છે એટલે વચ્ચે નોટ ઉમેરીશું. draw a picture next day લખી નાખીએ આપણે એક્ઝામ્પલ તરીકે. દિનેશ will not draw a picture next day. આ રીતે આવશે મિત્રો. I will not go to school tomorrow. They will not play ખોખો tonight. Dinesh will not draw a picture next day. ત્યાર પછી છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. હવે આપણે અગાઉના બંને કાળની અંદર જોયા એટલે આપણને ખબર જ છે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની વાક્ય રચના કઈ રીતે બનાવી મિત્રો. હવે તમે આગળ પણ અભ્યાસ તમારી જાતે કરી શકો છો. હવે લખું અહીં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. તમે મનની અંદર વિચારી શકો છો કે કઈ રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ની વાક્ય રચના હોઈ શકે મિત્રો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની અંદર મિત્રો સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય ત્યારે પ્રશ્નાર્થ વાક્ય બને. હવે એમની વાક્ય રચના જોઈએ એટલે ખબર પડે આપણને. સહાયકારક ક્રિયાપદ તરીકે હવે ખાસ એક બાબત યાદ રાખવાની છે કે પ્રશ્નાર્થ વાક્યની અંદર પ્રથમ પુરુષ સાથે હંમેશા શેલ નો ઉપયોગ થાય છે. પ્રથમ પુરુષ સાથે હંમેશા શેલ નો ઉપયોગ થાય છે. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે ખાસ આ બાબત યાદ રાખવાની છે. પોઈન્ટ તરીકે નોંધ તરીકે જે રીતે રાખો તે રીતે મોસ્ટ ઓફ શેલ નો ઉપયોગ કરવો એવું યાદ રહે ત્યાં સુધી શેલ નો ઉપયોગ કરો. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય અને પ્રથમ પુરુષનો ઉપયોગ થયેલો હોય ત્યારે મોટા ભાગે આપણે શેલ નો સહાયકારક ક્રિયાપદ તરીકે શેલ નો ઉપયોગ કરવો મિત્રો. હવે વાક્ય રચના જોઈએ લખી લઈએ આપણે. શેલ કે will શેલ અથવા તો will પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અથવા તો અન્ય શબ્દ. આ રીતે એમની વાક્ય રચના આવશે મિત્રો. હવે આપણે જોઈએ એમના એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ ની અંદર અહીંયા આપેલું છે. પ્રથમ છે I will go to school tomorrow. હવે એમનો આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવશું એટલે I છે પ્રથમ પુરુષ છે. I પ્રથમ પુરુષ છે. પ્રથમ પુરુષ સાથે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની અંદર એટલે કે પ્રશ્નાર્થ વાક્યની અંદર છે હંમેશા I સાથે શેલ નો ઉપયોગ કરવો. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે જ મિત્રો shall I go to shall I કરતા તરીકે I આવી ગયું મિત્રો. ત્યાર પછી છે કર્મનું મૂળ રૂપ go to school tomorrow. ક્વેશ્ચન માર્ક. shall I go to school tomorrow? શું આવતીકાલે શાળાએ જઈશ? આવો એમનો મતલબ
છો મિત્રો શેલ આઈ ગો ટુ સ્કૂલ ટુમોરો આ રીતે એમનું પ્રશ્નાર્થ વાક્ય બન્યું ત્યાર પછીનું વાક્ય બનાવીએ આપણે ધે વિલ પ્લે ખોખો ટુનાઇટ તો વિલ ને છે એ આપણે કર્તા તરીકે બનાવીશું will they play ક્રિયાપદનું મૂળ રૂપ આવશે play ખોખો ખોખો tonight આ રીતે ત્રીજું વાક્ય બન્યું will they play ખોખો tonight શું તે આજે સાંજે ખોખો રમવાના છે આવો એમનો મતલબ થાય will they play ખોખો tonight શું તે આજે સાંજે ખોખો રમવાના છે ત્યાર પછીનું ત્રીજું વાક્ય લખી લઈએ મિત્રો હવે તમને બધાને સમજાઈ ગયું છે તમે તમારી જાતે પણ આવા વાક્યો લઈને એમની એક્સરસાઇઝ કરી શકો છો દિનેશ will draw a picture next day તો will દિનેશ draw a picture next day સાવ સાદો અને સિમ્પલ કાળ છે મિત્રો કાળની અંદર કંઈ પણ ખાસ વિશેષ નથી મિત્રો ખાસ તમારે એમના જે સમયસૂચક શબ્દો હતા તે યાદ રાખી લેવાના હતા ત્યાર પછી છે એ કાળ સૂચવતા શબ્દો છે શેલ અને વિલ આ ઉપરાંત કાળના સૂચક શબ્દો છે એ આપણે લખ્યા છે ટુમોરો ને લાસ્ટ ડે એન્ડ નેક્સ્ટ વીક આ બધા છે કાળ સૂચક શબ્દો છે તેમનાથી આપણને ખબર પડે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એટલે કે સાદો ભવિષ્યકાળ છે ત્યાર પછી ત્રણે ત્રણ કાળને સાદી રીતે સમજવા માટે આપણે કોષ્ટક રૂપે પણ યાદ રાખી શકીએ છીએ પહેલા લખીએ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પછી લખીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને ત્યાર પછી લખીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ આ રીતે ત્રણ ભાગ પાડી દઈએ ત્રણેયની હકાર વાક્ય રચના લખી લઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના છે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે એસ વાળું પ્લસ કર્મ અન્ય શબ્દો ત્યાર પછી સિમ્પલ પ્રેઝન્ટ પાસ્ટ ટેન્સ ની વાક્ય રચના લખી લઈએ મિત્રો કે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ અથવા તો અન્ય શબ્દો ત્યાર પછી સિમ્પલ ફ્યુચર ટેન્સ ની હકાર વાક્ય રચના લખી લઈએ કર્તા પ્લસ વિલ પ્લસ તેમની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે શેલ કે કર્તા પ્લસ શેલ કે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ આ રીતે ત્રણેયની હકાર નકાર અને પ્રશ્નાર્થ ત્રણેયની વાક્ય રચના લખી લઈએ આથી તમને ઝડપથી યાદ રહી જાય તમે તમારી જાતે આવું બધું કરી શકો છો વિડિયો જોઈને કે ત્રણેય કાળની ગોઠવણી કરી શકો છો ત્રણેયની વાક્ય રચના પ્રથમ લખી લેવાની ત્રણેયના કાળસૂચક શબ્દો કોષ્ટકની અંદર લખી લેવાના કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કાળસૂચક શબ્દો આ બધા છે ત્યાર પછી સિમ્પલ ફ્યુચર ટેન્સના આ અને સિમ્પલ પાસ્ટ ટેન્સના આ શબ્દો છે કાળસૂચક શબ્દો તમે લખ્યાને પણ તમે યાદ રાખી શકો છો ત્યાર પછી તેમના સહાયકારક ક્રિયાપદો લખી લેવા કે સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર ડુ ડઝ આવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર ડીડ આવે છે અને સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર શેલ અને વિલ આવે છે ત્યાર પછી ડુ કોની સાથે આવે ડઝ કોની સાથે આવે ડીડ તો ઓલ ઓવર બધા સાથે આવવાનું છે અને ત્યાર પછી છે વિલ અને શેલ એમાં પણ વિલ જ મોસ્ટ ઓફ આપણે વાપરીએ છીએ આ રીતે ત્રણેયનો તફાવત કરીને તમે યાદ રાખી શકો છો કાળને આ રીતે ઝડપથી તમે યાદ રાખી શકો છો મિત્રો ત્રણ કાળ આપણે પૂર્ણ કર્યા ત્રણેય કાળ એકદમ સાદા હતા અને સિમ્પલ હતા તમે તે શીખ્યા હવે આગળના ક્લાસની અંદર આપણે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ આગળ ભણીશું પરંતુ આજના ક્લાસની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે જણાવી શકો છો કાળની અંદર ખાસ કંઈ ખાસ પ્રકારનું નથી મિત્રો તમારે એમની વાક્ય રચના એકદમ યાદ રાખી લેવાની છે અને તેમના સમયસૂચક શબ્દો યાદ રાખી લેવાના છે આથી તમને કયો કાળ છે ઝડપથી ઓળખાઈ જાય છે મિત્રો આ ઉપરાંત તેમની અંદર કોઈ પણ પ્રકારની ગૂંચવણ આવતી નથી એટલે યાદ રાખવામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી એટલે ત્રણ કાળ એકદમ સાદી રીતે આપણે શીખી ગયા સરળ રીતે શીખી ગયા હવે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો હવે આગળના લેક્ચરની અંદર આગળનો ટેન્સ આપણે શીખીશું મિત્રો અસ્તુ